હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે કારેલાની રીંગનું શાક બનાવી લઈશું. જે ઘરમાં જો બાળકો કારેલા ના ખાતા હોય એ પણ વારંવાર માંગીને ખાશે. અને કારેલા તમે નહીં બનાવતા હોય તો એ આ રીતથી કારેલા બનાવજો, જરાય કડવું પણ નહીં લાગે. તો અહીંયા મેં મીડિયમ સાઇઝના જે મિની કારેલા આવે છે એ લીધેલા છે. તમે કોઈ પણ કારેલાનો ઉપયોગ કરી શકો છો. એને 1 થી 2 પાણીથી વોશ કરી લેવાના છે અને એની છાલનો ભાગ આ રીતે થોડોક જ કાઢવાનો છે. જો તમને છાલનો ભાગ પસંદ હોય તો તમે સારી રીતે વોશ કરીને છાલ એમનેમ પણ રાખી શકો છો. આ કારેલાનું શાક બનાવશો તો જરાય કડવું પણ નહીં લાગે. આ વરસાદની સિઝનમાં કારેલા ખાવા જ જોઈએ. તો આ રીતે મેં અહીંયા થોડી છાલનો ભાગ કટ કરી દીધેલો છે અને છાલના ભાગને પણ આપણે જરાય નથી ફેંકવાના. મારી ચેનલમાં કારેલાની છાલના મૂઠિયાનો મેં રેસીપી આપેલી છે, જે બધાએ બહુ જ પસંદ કરી છે. તો જરૂરથી તમે પણ એકવાર વિઝિટ કરી લેજો. તો એ છાલના મૂઠિયા પણ એકદમ સરસ લાગતા હોય છે. તો આ રીતે મેં અહીંયા એની રીંગનો ભાગ કટ કરી લીધેલો છે. જો તમે અહીંયા થોડો એવો બીજનો ભાગ દેખાય તો બીજ આપણે કાઢી લેવાના છે. પણ અહીંયા મેં આ રીતે થોડા બીજ વગરના જ કારેલા લીધે છે. જે કૂણા કારેલા આવે છે એનો ઉપયોગ કર્યો છે, એટલે બીજનો ભાગ થોડો દેખાય તો આપણે કાઢી લેવાનો છે. અને આ રીતે બધી જ રીંગ અહીંયા મેં કારેલાની કટ કરી દીધેલી છે. હવે આપણે એક સાફ આ રીતે ચોખ્ખું પાણી લઈ લેવાનું છે. એક બાઉલની અંદર બધી જ કારેલાની રીંગને આપણે એડ કરી દેવાની છે. અને આ રીંગને આ રીતે 2 થી 3 વખત આ રીતે હાથની મદદથી ઉપર નીચે કરવાની છે અને એને સાફ કરી લેવાની છે. હવે અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરવાનું છે અને પાણીની અંદર જ મીઠું પીગળે ત્યાં સુધી આપણે કારેલાને રહેવા દેવાના છે. હવે 2 થી 3 મિનિટ જ કારેલાને આપણે રહેવા દઈશું અને એને વધારે નીચોવવાના નથી. બસ આ રીતે ફક્ત ને ફક્ત એનું પાણી અલગ થઈ જાય એ રીતે આપણે બધી જ રીંગને કાઢી લેવાની છે. જો તમે વધારે પડતું કારેલાને દબાવીને નીચવીને કાઢશો તો કારેલાની કડવાશ બધી નીકળી જશે અને જે કારેલાનો ટેસ્ટ છે સારો નહીં આવે. તો પાણી આપણે જે છે એ ફેંકી દેવાનું છે. કે પછી હવે અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે જીરું, હિંગ, મીઠા લીમડાના પાન, 3 થી 4 લસણની કળીને આ રીતે કટ કરી લેવાના છે. હવે અહીંયા હું કારેલાની રીંગનું શાક બનાવું છું, એટલે આ રીતે મેં અહીંયા રીંગની સ્લાઇસમાં મરચાંને કટ કરી દીધેલા છે. અહીંયા મેં 3 તીખા મરચાંનો ઉપયોગ કરેલો છે. જો તમારા ઘરમાં બાળકો ખાવાના હોય તો તમે મોળા મરચાં પણ લઈ શકો, પણ હા, લીલું મરચું જરૂરથી એડ કરજો. જો તમે શાકની અંદર લીલું મરચું એડ કરો તો એનો ટેસ્ટ જે છે એ ડબલ થઈ જતો હોય છે. આ રીતે બધી જ વસ્તુને સારી રીતે સાતળી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું લસણ અને મરચાંનો જે કાચું ફ્લેવર છે એ નીકળી જાય એટલે હવે આપણે એની અંદર કારેલા એડ કરી દેવાના છે. હવે કારેલા આપણે ધોઈને સાફ કરેલા હતા મીઠાવાળા પાણીમાં, એટલે હું અહીંયા મીઠું વધારે પડતું નથી એડ કરતી. ચપટી એવું મીઠું, અડધી ચમચી જેટલું હળદર અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે આ શાક બનાવીશું જરાય પાણી વગર બનાવવાના છીએ, તેલમાં બનાવીશું. એટલે આ શાક તમે લંચ બોક્સમાં, ટિફિનમાં પણ એકદમ સરસ એવું રહેશે. અને આ શાક તમે જરૂરથી એકવાર બનાવજો જો આ રીતે ના બનાવ્યું હોય તો. અને આ રીતે ઢાંકીને 2 થી 3 મિનિટ કૂક થવા દઈશું. એ પછી ચેક કરતા રહીશું અને ફરીથી આ રીતે આપણે એને મિક્સ કરતા રહીશું. તો આ રીતે 3 થી 4 વાર પ્રોસેસમાં આપણે મિક્સ કરતા રહીશું અને ઢાંકી દેવાનું છે અને પછી હલાવતા રહીશું. એ રીતે મેં અહીંયા 5 થી 6 મિનિટ કારેલાને ચડવા દીધા છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા કારેલા કૂક થઈ ગયા છે. હવે મેં અહીંયા એક ડુંગળીની સ્લાઇસ આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી છે. તમે આની બધી રીંગ કાઢીને પણ એડ કરી શકો છો, પણ આ રીતે આપણે કોઈ પણ ચમચાની મદદથી આ રીતે હલાવી લઈશું એટલે એની રીંગ જે છે એ આપોઆપ જ છૂટી પડી જશે. તો તમે જોઈ શકો છો બધી જ ડુંગળીની જે રીંગ છે એ પણ આ રીતે એકદમ સરસ એવી છૂટી પડી ગઈ છે. હવે એને આપણે કૂક થવા દેવાની છે. તમે ખુલ્લામાં પણ કૂક થવા દઈ શકો છો પણ અને ઢાંકીને પણ રાખી શકો છો. તો આ રીતે મેં અહીંયા ખુલ્લામાં 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દીધું છે. હવે આપણે અહીંયા 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અહીંયા મેં લાલ મરચું લીધેલું છે. આ મરચું મોળું છે, કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરેલો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખું મોળું મરચું એડજસ્ટ કરી શકો છો. તો અહીંયા મેં અડધી ચમચી, 1 ચમચી મરચું અને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર લીધો છે. એનાથી આનો ટેસ્ટ સરસ આવશે. અને ફક્ત 1 ચમચી જેટલો ગોળ, અડધા એવા લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. આ શાક તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને બનાવજો, કેમ કે એટલું સરસ બનશે, જરાય કડવું પણ નહીં લાગે એ મારી ગેરંટી છે. તમારા બાળકો જો કારેલા ના ખાતા હોય તો એને પણ આ શાક બનાવીને જરૂરથી એકવાર ટ્રાય કરજો.
તો આ રીતે આપણું શાક તૈયાર છે. તો હવે આપણે આ શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. તો આ કારેલાની રીંગનું શાક તમે રોટલી પરાઠા સાથે પણ એન્જોય કરી શકો છો અને દાળ રાઈસ જોડે પણ આ કારેલાનું રીંગનું શાક બનાવી શકો છો. તો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. અને હા, મારા વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બેલ આઇકન પર પ્રેસ કરજો, જેથી આવા અવનવા વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ.